વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડ ફાળવ્યા છે. તમે કહો છો ને ચોથી ઇકોનોમી વિશ્વની બનાવવું, હે, અને વિશ્વગુરુ વન્ય પ્રાણી બચાવવા માટેનું બજેટ છે. આ વન્ય પ્રાણી એટલે શું? વાંદરા, નીલગાય ઉર્ફે રોજડા, સિંહ, શિયાળ, રીંછ, આ બધા વન્ય પ્રાણી છે અને એને બચાવવા જ જોઈએ. એમાં બિલકુલ ખોટી વાત નથી. પણ ખાલી વાંદરા જ બચાવવાના છે, માણસ નહીં બચાવવાનો. હવે તમે વિચારો કે માણસ નહીં બચે તો ગુજરાતમાં કોણ બચશે? ખાલી વાંદરા, રોજડા અને ભાજપના કાર્યકરો. આટલું જ વધે ને પછી તો માણસ જ નહીં વધે તો સરકારને શું કરવાની? 469 કરોડ વન્ય પ્રાણી બચાવવા માટે વાપર્યા છે. એની શુભેચ્છા. માણસ બચાવવા માટે કંઈક તો મૂક્યું હોત. આ મોરબીનો બ્રિજ તૂટે ને માણસ મરી જાય છે, રાજકોટની અગ્નિકાંડમાં માણસ મરી જાય છે, કંઈક ગટરના ઢાંકણામાં, રાજકોટનો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, વડોદરામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને 2 જણા, એક રાજકોટમાં ને એક વડોદરામાં ભાઈ ગુજરી ગયા. લઠ્ઠાકાંડમાં લોકો મરી જાય છે, જથ્થાબંધ ખેડૂતો આપઘાત કરીને મરી જાય છે દેવાના કારણે, રત્ન કલાકારો આપઘાત કરી લે છે, અનેક લોકો બેમોત મરે છે. એને બચાવવા માટે સરકાર પાસે કોઈ યોજના નથી. બસ આ વાંદરા અને રોજડા ને એ બધું બચાવવા માટે થઈને 469 કરોડ છે. તો ખાલી વાંદરા અને રોજડા જ વધશે, માણસ નહીં હોય તો આ સરકાર શું કરશે? પછી દમન કોના ઉપર કરશે? વાંદરા ઉપર? તાનાશાહી કોના ઉપર? રીંછ ઉપર કરશે? તો રીંછ બચાવો ને હારે માણસ બચાવો. તો માણસ બચાવવાનું આમાં કઈ વ્યવસ્થા જ નથી. 1 કિલો તેલ ને 2 કિલો મીઠું ને સિંગ તેલ ને બસ આ થઈ ગયું બજેટ. એવું ના હોય ને ભાઈ. અમે ભલે વિરોધ પક્ષ છીએ, એનો અર્થ એવો નથી કે વિરોધ કર્યા જ કરીએ, પણ તમે વિચારો ને કે આ 2026 નું વર્ષ છે, વિશ્વગુરુ બનવા નીકળ્યા છીએ, વેત નથી મીઠું લેવાનો.